નમસ્કાર મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ડિજિટલ પ્લેટફોર્મની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી હાર્દિક સ્વાગત છે. તો સાહેબ, આજે હું અને ભીખા સાહેબ આવ્યા છીએ. સાહેબ, શું લઈને આવ્યા છીએ આજે? સાહેબ, વિદ્યાર્થીઓની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બુક એટલે કે ભાઈ એનસીઆરટી જીસીઆરટી સિરીઝમાં પાર્ટ 3. ઓહો, સાહેબ 3 વિષય કવર કરે છે આ પુસ્તક. વિદ્યાર્થી મિત્રો, ભારતીય બંધારણ અને રાજ વ્યવસ્થા, સામાન્ય વિજ્ઞાન અને વિજ્ઞાન ટેકનોલોજી. તો આ સાહેબ એનસીઆરટી અને જીસીઆરટી સિરીઝનું સાહેબ પાર્ટ 3 જે પુસ્તક છે, જે 2024 નું સાહેબ સેકન્ડ એડિશન છે, એ સાહેબ માર્કેટની અંદર આવવાનું છે. બરાબર છે. તો યુવા ઉપનિષદ પબ્લિકેશન કે જે મિત્રો 130 થી વધારે પુસ્તકો ધરાવે છે અને આપ સૌના પ્રેમના કારણે, તો સાહેબ આ પુસ્તક પરિચયની અંદર આપ સૌનું સ્વાગત છે. અને મિત્રો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો, તમારા મિત્રો સુધી પહોંચાડી દેજો. તો સાહેબ, આ પુસ્તકની અંદર આપણે હવે નવું શું એડ કર્યું છે સાહેબ? સાહેબ, આ પુસ્તકની જો વિશેષતાની જો વાત કરવામાં આવે તો કે સાહેબ એનસીઆરટી અને જીસીઆરટી જેવા આધારભૂત સ્ત્રોતો આધારિત આ ગુજરાતી ભાષામાં પુસ્તક છે. ફર્સ્ટ એડિશન પણ જોરદાર પ્રતિસાદ સાહેબ મળ્યો છે. સાહેબ, આ પુસ્તકમાં એનસીઆરટી અને જીસીઆરટી જેવા આધારભૂત સ્ત્રોત આધારિત ભારતીય બંધારણ અને રાજ વ્યવસ્થા, સામાન્ય વિજ્ઞાન અને વિજ્ઞાન ટેકનોલોજી એમ 3 વિષયોને એક જ પુસ્તકમાં સમાવવાનો પ્રયત્ન કર્યો છે. જે ખાસ આ પુસ્તકની જે વિશેષતા છે કે એનસીઆરટી જીસીઆરટી સાહેબ અલગ અલગ જે પુસ્તકો હોય, ધોરણ 6, 7, 8, 9, 10, 11, 12, તો આટલા બધા પુસ્તકો વાંચવાના, તેમાં પાછી માહિતીનું ડુપ્લિકેશન થાય, તો વિદ્યાર્થીઓની માહિતી જે ઘણી બધી એક સમાન માહિતી છે, તેમાં મુદ્દાઓનું પુનરાવર્તન ન થાય અને વિદ્યાર્થીઓનો સમય ન બગડે, તે હેતુથી એક જ પુસ્તકમાં આ પરીક્ષાલક્ષી માહિતીને સમાવવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ, એનસીઆરટી અને માત્ર જીસીઆરટી આપેલ માહિતીને અલગ અલગ કોડ દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે. 100% સાહેબ. ત્યારબાદ અમુક એવી માહિતી કે જે એનસીઆરટી અને જીસીઆરટી બંનેમાં કોમન છે, તો તેને કોમન કોડ વગર દર્શાવવામાં આવી છે. સાહેબ, એનસીઆરટી જીસીઆરટી ની અદ્યતન આવૃત્તિના પાઠ્યપુસ્તકોનો આપણે આમાં આધાર તરીકે લેવાનો પ્રયત્ન કર્યો છે. આમાં ખાસ વિદ્યાર્થી મિત્રો, સાહેબ વર્ષ 2024 માં ધોરણ 6 ની જે સામાજિક વિજ્ઞાનનું જે પુસ્તક છે તે નવું પ્રકાશિત થયું હતું, અને 2025 માં ધોરણ 7 અને ધોરણ 8 ના સામાજિક વિજ્ઞાનના નવા પાઠ્યપુસ્તકો આવ્યા. સાહેબ, એમાં સામાજિક વિજ્ઞાનમાં હશે ઇતિહાસ હોય, સાહેબ ભૂગોળ હોય અને બંધારણ હોય, પણ સાથે સાથે ખાસ વિદ્યાર્થી મિત્રો, એનસીઆરટી દ્વારા ધોરણ 6, ધોરણ 7 અને ધોરણ 8 ની જે સામાન્ય વિજ્ઞાનનું જે પુસ્તક હોય છે, સાહેબ કુતૂહલ એટલે ક્યુરિયોસિટીના નામથી પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ સામાન્ય વિજ્ઞાનના નવા પાઠ્યપુસ્તકોનો પણ આમાં આપણે સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે. એટલે કે 2024 માં ધોરણ 6, 2025 માં ધોરણ 7 અને 8 માં જે સામાજિક વિજ્ઞાન સાહેબ નવું પ્રકાશિત થયું છે, એ પણ કવર કર્યું છે. અને ક્યુરિયોસિટી નામથી પ્રકાશિત થયેલ સામાન્ય વિજ્ઞાનના નવા પાઠ્યપુસ્તકોનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સરસ સાહેબ, આ જે નવા પાઠ્યપુસ્તકો છે સાહેબ, જ્યાં સુધી અમને આપણે જોયું નથી કે ભાઈ નેશનલ લેવલના પણ જે પુસ્તકો છે તેમાં પણ આ નવા પાઠ્યપુસ્તકો હજી સુધી અમને કવર કર્યા નથી, અને આપણે કવર કરી દીધા છે. સાહેબ, આ પુસ્તકમાં ભારતીય બંધારણ અને રાજ વ્યવસ્થા, સામાન્ય વિજ્ઞાન અને વિજ્ઞાન અને ટેકનોલોજીના કુલ 101 પ્રકરણોમાં ધોરણ 6 થી 12 ના પાઠ્યપુસ્તકોની પરીક્ષાલક્ષી માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાહેબ, ઓલમોસ્ટ સાહેબ એનસીઆરટી જીસીઆરટી છે એટલે વિદ્યાર્થીઓ કહે છે કે ભાઈ જે નવું અપડેટ છે, નવા પાઠ્યપુસ્તકોમાં જે નવી માહિતી આવી છે એ તો અંદર કવર કરી જ છે. આ ઉપરાંત એક પ્રકરણ નવું અંદર ઉમેરવાનો પ્રયત્ન કર્યો છે, ચુંબક. અત્યાર સુધી શું ચુંબકને અલગ અલગ ચેપ્ટરોમાં એક એઝ અ ટોપિક તરીકે આપ્યો હતો, પરંતુ તેના મૂલ્યને ધ્યાનમાં રાખી સાહેબ એના અલગ જ પ્રકરણ એક સુંદર સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ખાસ વિદ્યાર્થી મિત્રો કે આ જે 3 વિષયો છે, બંધારણ, સાહેબ સામાન્ય વિજ્ઞાન અને વિજ્ઞાન ટેકનોલોજી, એને લગતા સાહેબ હાલમાં જ કેન્દ્રનું બજેટ અને રાજ્યનું બજેટ આવ્યું, તો બજેટને લગતી અગત્યની માહિતી, આર્થિક સર્વેને લગતી અગત્યની માહિતી, તેમજ વર્તમાન પ્રવાસની અગત્યની માહિતીને જે તે મુદ્દા સાથે જ સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ સાહેબ મેમરી ટેકનિક અને માઇન્ડ ગ્રાસ્પિંગ પ્રોસેસ તૈયાર કર્યો. 320 થી પણ વધુ ટેબલ, 100 થી વધુ ચાર્ટ, 140 થી વધુ નકશા અને આકૃતિઓ દ્વારા માહિતીની સરળ સમજૂતી આપવાનો પ્રયત્ન કર્યો છે. તો ખાસ સાહેબ આ પુસ્તક વિદ્યાર્થીઓને આગામી જે કોન્સ્ટેબલ, પીએસઆઈ થી લઈને સીસી, દરેક ક્લાસ 3 થી લઈને ક્લાસ 1 2 દરેક પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો આ તો વાત થઈ મુખ્ય વિશેષતાઓની. અહીંથી પુસ્તક શરૂ થશે. સાહેબ, એનસીઆરટી અને જીસીઆરટી આધારિત આ પુસ્તક ધોરણ 6 થી 12 ના નવા અને જૂના પાઠ્યપુસ્તકો આધારિત
વર્ણનાત્મક ફોર્મમાં પુસ્તક છે. હા બરાબર, વન લાઇનર નથી, નથી વન લાઇનર વર્ણનાત્મક છે. હા વન લાઇનર પણ નથી અને એમાં સાહેબ એમસીક્યુ ને જે પીવાયક્યુ છે એ પણ અંદર એમસીક્યુ ફોર્મમાં નથી આપ્યા. Yes. એનું આપણું અલગથી પુસ્તક અવેલેબલ છે. યસ, સામાન્ય વિજ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજી અને ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, આ 3 સબ્જેક્ટ આપણે એનસીઆરટી પાર્ટ 3 ની અંદર લીધા છે. સાહેબ આ પુસ્તક કેવી રીતે વાંચવું, તો ખાસ અહીંયા જે જૂના વિદ્યાર્થીઓ પાસે તો હતી પુસ્તક, નવા વિદ્યાર્થીઓ માટે ખાસ કે ભાઈ આ રીતે ચેપ્ટર શરૂ થશે. અહીંયા આ જે પ્રકરણ જે છે આપણું, એનો આધાર એનસીઆરટી જીસીઆરટી ના કયા કયા પાઠ અને કયા ધોરણમાંથી એનો સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે, તો એની આખી માહિતી આપવામાં આવેલ છે. સાહેબ આમાં આપણે અહીં જોયું કે ભાઈ એનસીઆરટી સાયન્સ ક્યુરિયોસિટી, મતલબ સાયન્સની નવા પાઠ્ય પુસ્તકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ ઘણી જગ્યાએ લખેલું હશે એનસી ઇઝ ઇક્વલ ટુ જીસી. સાહેબ તો ધોરણ 6 થી લઈને ધોરણ 12 ની જે વિજ્ઞાનની ટેક્સ્ટ બુક છે એ જીસીઆરટી હોય કે એનસીઆરટી બંને સરખી છે. એનસીઆરટી હશે તો એ હિન્દી ઇંગ્લિશમાં છે અને સેમ પુસ્તક જીસીઆરટી નું ગુજરાતીમાં અવેલેબલ છે. તો આ જે માહિતી છે તો તે વિશેષ માહિતીને ખાસ એનસીજી જીસી દ્વારા હાઇલાઇટ કરવામાં આવી છે. ઓલ્ડ જીસીઆરટી નું કન્ટેન્ટ પણ સાહેબ આમાં આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. આ પ્રકારે ચેપ્ટર શરૂ થશે. તો જ્યાં એનસી ઇઝ ઇક્વલ ટુ જીસી નો ટેગ હશે, માત્ર એનસી નું હશે તો એનસી નો ટેગ લાગેલ હશે, ઓલ્ડ જીસી નું હશે તો ઓલ્ડ જીસી આ રીતે ટેગ લાગેલ હશે. સાહેબ ન્યુ અપડેટ્સ, જે પણ નવું અપડેટ છે તે આપણે અહીંયા કવર કરી દીધી છે કે કયા કયા નવા પાઠ્ય પુસ્તકોનો આપણે આમાં સમાવેશ કરવામાં આવેલ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સંક્ષિપ્ત અનુક્રમણિકા આવશે. પહેલું આવશે ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા. સાહેબ અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરી અને સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. પાર્ટ 1 કે જેમાં 1 થી લઈને 6 પ્રકરણોનો સમાવેશ થાય છે. સાહેબ આ ખાસ જે પોલિટિકલ સાયન્સ જે કહેવાય અને બંધારણ સમજવા માટેની અગત્યની એક માહિતી કે જે વિદ્યાર્થીઓને એક ઊંડાણપૂર્વક બંધારણ સમજવામાં મદદરૂપ થશે. ત્યારબાદ ભારતીય બંધારણ 7 થી લઈને બધા જ પ્રકરણો અંદર કવર કરવાનો આવ્યા છે સાહેબ એ 62 સુધી. અને છેલ્લો પાર્ટ 3 છે રાજનૈતિક સિદ્ધાંતો, એ 63મું ચેપ્ટર. ત્યારબાદ ચોથો પાર્ટ છે વિવિધ માહિતી, મહિલા સશક્તિકરણ અને વિવિધતામાં એકતા. ટૂંકમાં સાહેબ આપણે 65 જેટલા પ્રકરણો જે છે એ બંધારણની અંદર મિત્રો જે છે આપણે એડ કરીને આપ્યા છે. બરોબર સાહેબ, બરાબર છે. હા. બીજો વિષય છે સામાન્ય વિજ્ઞાન. સાહેબ એમાં પણ શરૂઆતમાં પહેલું જે પ્રકરણ છે રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી. સાહેબ ક્લાસ 3 થી લઈને ક્લાસ 1 2 કોઈ પણ જે સિલેબસ જે નવો આવ્યો છે એ દરેકમાં વિજ્ઞાનનો જે સિલેબસ હશે, સાયન્સ એન્ડ ટેકનોલોજીનો પહેલો જ મુદ્દો આ હશે કે ભાઈ રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્યાં ઉપયોગી છે. હા, તો આમાં આપણે દરેક પ્રકરણવાર બાયોલોજી હોય, કેમિસ્ટ્રી હોય કે ફિઝિક્સ, એમાં જે તે પ્રકરણ સાથે, જે તે મુદ્દા સાથે એ જે સિદ્ધાંત છે, જે થિયરી છે એ રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગી છે તો તેના અલગથી બોક્સ આપવામાં આવ્યા છે. ઓકે. ત્યારબાદ રેગ્યુલર બાયોલોજી કવર થશે, કેમિસ્ટ્રી અને ફિઝિક્સના પ્રકરણો આવશે. અને ત્રીજો વિષય છે વિજ્ઞાન અને ટેકનોલોજી, જેમાં સાહેબ ઉર્જા, પરમાણુ, માહિતી સંચાર, આઈસીટી છે, બાયોટેકનોલોજી, નેનો ટેકનોલોજી, સ્પેસ અને ડિફેન્સ જેવા પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ શોર્ટ ઇન્ડેક્સ સાહેબ, ડિટેલ ઇન્ડેક્સ પણ અંદર આપવામાં આવી છે વિદ્યાર્થીઓને કે ભાઈ કયા કયા ડિટેલમાં ટોપિક્સ અહીં તમે ખાસ જોઈ શકો છો. 3 સબ્જેક્ટની ડિટેલ ઇન્ડેક્સ, ત્યારબાદ ટેબલ ઇન્ડેક્સ, ચાર્ટ ઇન્ડેક્સ, સાહેબ ફિગર ઇન્ડેક્સ પણ આપવામાં આવી છે. ત્યારબાદ ખાસ વિદ્યાર્થી મિત્રો, આ તો સાહેબ ઇન્ડેક્સ ની વાત થઈ. હવે વિદ્યાર્થીઓને જે અપકમિંગ જે અગત્યની પરીક્ષાઓ છે વિદ્યાર્થી મિત્રો, જેમ કે સીસી તેનો ગ્રુપ એ છે, ગ્રુપ બી છે, ત્યારબાદ પોલીસ કોન્સ્ટેબલ ની એક્ઝામ છે, પીએસઆઈ ની એક્ઝામ છે. સાહેબ હું એની માટે આ પુસ્તક લઉં તો મારો સિલેબસ કવર થશે કે નહીં, આ વિદ્યાર્થીને એક પ્રશ્ન રહેતો હોય. તો જે સાહેબ હાલમાં સીસી ની જે વિદ્યાર્થી મિત્રો જે ભરતી જાહેર થઈ છે તો એનો પાર્ટ એ નો જે ડિટેલ સિલેબસ જે છે, પાર્ટ એ ને ગ્રુપ એ નો, તો એનો ડિટેલ સિલેબસ ખાસ આવી ગયો છે નવો. તો આ ડિટેલ સિલેબસ જે છે એ સીસી ગ્રુપ એ નો નવો સિલેબસ છે. અને તેની સામે સાહેબ આપણે નવા આ જે એનસીઆરટી પાર્ટ 1 કે એનસીઆરટી પાર્ટ 3, એનસીઆરટી પાર્ટ 2 જે આપણી બુક છે તેના સંદર્ભ પ્રકરણ પણ આપવામાં આવ્યા છે. આ એનસીઆરટી પાર્ટ 3 છે, એનસીઆરટી પાર્ટ 1 ઓલરેડી અપડેટ થઈ ગઈ છે. તો તેના કયા પ્રકરણ આ સિલેબસના મુદ્દાઓને કવર કરે છે તેનું એક સંદર્ભ પ્રકરણ પણ આપવાનો પ્રયત્ન કર્યો છે. ઇતિહાસ છે, વારસો છે, સાહેબ રાજ્ય વ્યવસ્થા આવશે તો ત્યાં એનસીઆરટી પાર્ટ 3 કયું પ્રકરણ, તો આમ આ પ્રકારે આપણે હાઇલાઇટ કરીને આપ્યું છે કે ભાઈ બંધારણનો જે ટોપિક છે એ તમને એનસીઆરટી પાર્ટ 3 ની અંદર કયા પ્રકરણમાં મળી જશે, કયો ટોપિક જે છે કઈ બુક ની અંદર મળશે એ તમને મિત્રો જે છે સરળ સમજૂતી જે છે ત્યાંની અંદર આપી છે.
એટલે એક વખત આ પુસ્તક વસાવી લેજો મારા વાલીડા સાહેબ. પરંતુ અહીં એક ખાસ નોંધ આપવામાં આવી છે હા. કે જે સીસી ગ્રુપ એ છે એનો તો ડિટેલ સિલેબસ આવી ગયો, હાલમાં નવો હા, જાહેર કર્યો, હા. પણ ગ્રુપ બી નો ડિટેલ સિલેબસ આવ્યો નથી. નથી. તો તેના માટે આપણે ગયા વર્ષે જે સીસી લેવાય લાસ્ટ હા. ટાઈમ, એનો ગ્રુપ બી નો જે ડિટેલ સિલેબસ હતો તો એનો આધાર લેવાનો પ્રયત્ન Okay. કર્યો છે કે ઓલમોસ્ટ તેને આધારિત જ આ ડિટેલ સિલેબસ રહેશે. Yes. તો આ જૂના સિલેબસ જે લાસ્ટ ટાઈમ નો એના આધારિત આ સંદર્ભ પ્રકરણ છે. સાહેબ એ જ પ્રકારે કોન્સ્ટેબલ અને પીએસઆઈ તેનો પણ હાલમાં ડિટેલ સિલેબસ જાહેર નથી થયો, પરંતુ એમાં આરઆરમાં એવી કોઈ નવી જાહેરાત પણ નથી. તો લાસ્ટ ટાઈમના સિલેબસને ધ્યાનમાં રાખીને આ સિલેબસ તમને અહીં આપવામાં આવ્યો છે અને સાથે તેના સંદર્ભ પ્રકરણ. ડન. અને અહીંયા ખાસ કે આ જે સંદર્ભ પ્રકરણ છે સાહેબ, તો જે એનસીઆરટી પાર્ટ 1 તેનું સેકન્ડ એડિશન, એનસીઆરટી પાર્ટ 3 એનું સેકન્ડ એડિશન પ્રમાણે આપવામાં આવે છે. અને જ્યાં પણ એનસીઆરટી પાર્ટ 2 જેનો સંદર્ભ પ્રકરણ આપવામાં આવ્યો છે, તો તે જ પ્રકરણ કયા રહેશે? એના ફર્સ્ટ એડિશન ને લગતા. ડન. ચાલો, અહીંથી પુસ્તક શરૂ થશે. પહેલો જ પાર્ટ આવશે રાજ્યશાસ્ત્ર અને રાજવ્યવસ્થા, વ્યાપ, ખ્યાલ અને સંબંધ. સાહેબ સમાજ, રાજ્ય અને રાષ્ટ્ર, સાહેબ લોકશાહી, સંઘવાદ જેવા પ્રકરણો જે છે તે પહેલા પાર્ટમાં આપવામાં આવ્યા છે. Yes, yes. બીજો પાર્ટ છે ભારતીય બંધારણ, કે જેમાં ભારતીય બંધારણનો ઇતિહાસ, બંધારણનું નિર્માણ, ભારતીય બંધારણની મુખ્ય વિશેષતાઓ શું છે, સાહેબ બંધારણના ભાગ, અનુસૂચિઓ અને અનુચ્છેદ, રાષ્ટ્રીય પ્રતીકો. અને રાષ્ટ્રીય પ્રતીકોમાં સાહેબ આ દરેક જે પ્રકરણો છે જ્યાં કરંટના મુદ્દાઓ જે છે, હા. વર્તમાન પ્રવાહ છે, તો તેને ખાસ અંદર ઉમેરવાનો પ્રયત્ન કર્યો છે. જેમ કે સાહેબ વંદે માતરમ, નવી ગાઈડલાઇન્સ આવી હા, નવી ગાઈડલાઇન્સ કે ભાઈ અત્યાર સુધી આપણે ફક્ત 2 જ પદ ગાતા હતા, પરંતુ હવેથી કેટલા 6 પદ ગાવા પડશે. એ 6 પદ કયા? તો વિદ્યાર્થીઓને એ પણ એક પ્રશ્ન હા. રહેતો, એ 6 પદ આપવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ જે પણ નવી માહિતી આવી છે કે ભાઈ હવે 65 સેકન્ડ નહીં પણ 190 સેકન્ડ, 3 મિનિટ ને 10 સેકન્ડમાં પૂરું કરવાનું, આવી જે પણ નવી અપડેટ છે એ સાથે અહીં આપવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ ભારતીય બંધારણની પ્રસ્તાવના, સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, નાગરિકતા, મૂળભૂત અધિકારો, અને તેમાં પણ હાલમાં ચર્ચામાં રહેલા કે ભાઈ સુપ્રીમ કોર્ટ દ્વારા જે અલગ અલગ ચુકાદાઓ આપવામાં આવેલા, એમાં સાહેબ અનુચ્છેદ 21 ખૂબ ચર્ચામાં રહેતો હોય છે. એને આધારિત અનેક ચુકાદાઓમાં મૂળભૂત અધિકારોનો વ્યાપ વધતો જાય છે. તો આવા નવા ચુકાદાઓને પણ ધ્યાનમાં લઈ લીધા છે. આરટીઆઈ ખાસ અલગથી આખું ચેપ્ટર સાહેબ સિલેબસમાં જોવા મળશે, તેને પણ અહીં આપણે કવર કર્યું છે. મૂળભૂત માળખું, મૂળભૂત ફરજો, બંધારણીય સુધારાઓ, સંસદ, સાહેબ જ્યાં જરૂર પડી છે ત્યાં સુંદર મજાના ચાર્ટના માધ્યમથી માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. રાજ્યસભા, લોકસભા, સંસદની ધારાકીય કાર્યવાહી, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સાહેબ વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી પરિષદ, મહાન્યાયવાદી, રાજ્ય વિધાનમંડળ, વિધાન પરિષદ, રાજ્યપાલ. સાહેબ રાજ્યપાલને લગતા હાલમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ, જે તમિલનાડુ વાળો કેસ એ પણ ખૂબ ચર્ચામાં રહ્યો હતો, તો તેની પણ માહિતી કવર કરી લીધી છે. સાહેબ સંઘ અને રાજ્ય સંબંધ, કટોકટીની જોગવાઈ, ન્યાયતંત્ર, સર્વોચ્ચ અદાલત, સાહેબ જાહેર હિતની અરજી, ન્યાયિક સમીક્ષા, ન્યાયિક સક્રિયતા, ઉચ્ચ અદાલત અને તાબા હેઠળની અદાલત, કેટલાક રાજ્યો માટે વિશેષ જોગવાઈ, કેટલાક વર્ગો માટે વિશેષ જોગવાઈ. સાહેબ પંચાયતી રાજ જે છે તેને પણ ખાસ કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. બંધારણીય સંસ્થાઓ, બિનબંધારણીય સંસ્થાઓ, ચૂંટણીઓ, પક્ષાંતર ધારો, રાજનૈતિક સિદ્ધાંતો આ ખૂબ જ અગત્યના છે સાહેબ. પોલિટિકલ થિયરીઝ પણ આમાં ખાસ આપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હોય તો સાહેબ લાસ્ટ ટાઈમ જે એસટીઆઈ નું જે પેપર આવ્યું હતું, તો તેમાં સાહેબ પોલિટિકલ સાયન્સ ને લગતા ખાસ પ્રશ્નો પૂછાયા હતા કે જે આમાં ખાસ કવર થતા હતા. અને આ મુદ્દા એમને તમને સમજાવવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. સાથે સાથે મહિલા સશક્તિકરણ અને વિવિધતામાં એકતા, એમ કુલ 65 પ્રકરણોનો સમાવેશ બંધારણમાં કરવામાં આવ્યો છે. અહીંથી પછી શરૂ થશે બીજો સબ્જેક્ટ, સામાન્ય વિજ્ઞાન. સાહેબ પહેલું જે મુદ્દો છે રોજબરોજના જીવનમાં વિજ્ઞાન ટેકનોલોજી. તો અહીં આ પહેલું ચેપ્ટર આ રીતે આપ્યું, અને એક અહીંયા શું એક આ ઉદાહરણ તરીકે કે ભાઈ રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી, તો તેમને તમને અલગ અલગ બાયોલોજી, કેમેસ્ટ્રી, ફિઝિક્સમાં અલગ અલગ આ પ્રકારે બોક્સમાં તમને મુદ્દાઓ જોવા મળશે. અને જે ટોપિક હશે ટોપિકની સાથે એને કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. એટલે આમાં એક જ પાનું એમને મળશે, બાકી બધા જે રોજબરોજના જીવનને લગતા વિજ્ઞાન અને ટેકનોલોજીના મુદ્દા જે તે પ્રકરણમાં જ કવર કરવામાં આવ્યા છે. સાહેબ સજીવોની લાક્ષણિકતા, જ્યાં જરૂર પડી છે તો ત્યાં આજે વૈજ્ઞાનિકો વિશેની ડિટેલ માહિતી આ રીતે બોક્સમાં આપવામાં આવી છે. પેશીઓ, જ્યાં સુંદર મજાની ફિગર્સના માધ્યમથી માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. સ્વાસ્થ્ય શરીર, સૂક્ષ્મ જીવો અને રોગો, સાહેબ ખૂબ જ વાયરસથી થતા રોગ, બેક્ટેરિયાથી થતા રોગ, અગત્યના ટેબલ સ્વરૂપે. અને અહીં તમે જોઈ શકો છો આ રીતનો ટેગ હશે, રોજિંદા જીવનમાં વિજ્ઞાન.
હા. કે બાળકોને રસી કેમ મૂકવી, હા કેમ શા માટે મૂકવામાં મૂકવામાં આવે છે? કેમ મૂકવામાં આવે છે, તો તેની માહિતી હા. આપવામાં આવેલ છે. પછી ખાદ્ય પદાર્થોમાં પ્રોટીનની હાજરી કઈ રીતે જાણવી, તો હા રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને આ ઘરે ટેકનોલોજી તમે પ્રયોગ કરજો, જાતે કરી બરાબર છે? શકાય. એટલે આ બુક લઈ લેવાની હા. અને પછી પ્રયોગ કરવાનો ઘરે, સરસ. બરોબર છે? સાહેબ પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, અન્ન સ્ત્રોતોમાં સુધારણા. સાહેબ કેમેસ્ટ્રી શરૂ થશે, દ્રવ્ય અને તેના ગુણધર્મો, પરમાણુ અને અણુ, ધાતુ અને અધાતુ, એસિડ બેઝ અને ક્ષાર. સાહેબ ભૌતિક વિજ્ઞાનમાં સમય, ગતિ અને બળ. સાહેબ અત્યાર સુધી આ ચેપ્ટર જે હતું ને આટલું જ હતું, ગતિ અને બળ. પરંતુ જે જનરલ સાયન્સની જે નવી એનસીઆરટી ની બુક છે ક્યુરિયોસિટી, ધોરણ 6, 7 અને 8 ની જે નવી ટેક્સ્ટ બુક આવી છે વિજ્ઞાનને લગતી, તો તેમાં એક અલગથી ચેપ્ટર હતું સાહેબ સમય. એમાં સમય અને ગતિનું માપન આપવામાં આવેલું હતું. તો કે જેમાં સમયને લગતી જે માહિતી, તો તેને પણ અહીં આપણે ખાસ કવર કરવાનો પ્રયત્ન કર્યો છે કે અગાઉ કઈ રીતે સમયનું માપન થતું હતું, હાલમાં કઈ રીતે થાય છે. સાહેબ બંદૂકથી ગોળી ચલાવનારને પાછળ તરફ ધક્કો શા માટે લાગે છે, જોરદાર ફિગર સાથે આપણે વૈજ્ઞાનિક કારણ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ઘન અને તરલના યાંત્રિક ગુણધર્મો, સાહેબ કાર્ય ઉર્જા અને પાવર, દહન અને બળતણ. સાહેબ આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો રોજબરોજના જીવનમાં વિજ્ઞાન આ રીતે બોક્સ વિદ્યાર્થીઓને મળી જશે. પ્રકાશ, ચુંબક, વિદ્યુત, સાહેબ આખું જનરલ સાયન્સ અહીંયા કવર થાય છે. અહીંથી હવે નવો સબ્જેક્ટ જે શરૂ થશે વિજ્ઞાન અને ટેકનોલોજી, કે જેમાં ભારતનું વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે યોગદાન, ઉર્જા, પરમાણુ અને ટેકનોલોજી. સાહેબ આ પ્રકરણો એવા છે કે જેમાં બજેટમાં અને આર્થિક સર્વેમાં ખાસ માહિતી આપવામાં આવી છે. તો આમાં બજેટને લગતી જોગવાઈ અને આર્થિક સર્વેમાં જે પણ પાછલા વર્ષોમાં સાહેબ જે ઉર્જામાં આપણે જે મહત્વના ટાર્ગેટ એચીવ કર્યા છે, સાહેબ આપણે અલગ અલગ મુદ્દા જે વિશ્વમાં ભારતનો ક્રમ ઉર્જા ઉત્પાદન થી લઈને બધામાં, તે પણ નવી માહિતી અહીંયા ખાસ આપણે અપડેટ કરવાનો પ્રયત્ન કર્યો છે. આઈસીટી પણ ખાસ વિદ્યાર્થી મિત્રો જે હાલમાં પીએસઆઈ ની સાહેબ એક્ઝામ જે છે, કોન્સ્ટેબલની એક્ઝામમાં જનરલ સાયન્સ છે અને પીએસઆઈ ની જે એક્ઝામ છે એમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી અલગથી આખો સબ્જેક્ટ આપવામાં આવ્યો છે. તો તમને આ એમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. સાહેબ બાયોટેકનોલોજી, નેનો ટેકનોલોજી, અવકાશ અને સંરક્ષણ. આમ આખું આ જે બુક છે સાહેબ, તો એ આખી પૂરી થાય છે. આઈ હોપ કે વિદ્યાર્થી મિત્રો તમને આ જે યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ છે એનસીઆરટી જીસીઆરટી આધારિત પાર્ટ 3 3 વિષયો કવર કરતું આ પુસ્તક, બંધારણ અને રાજ્યવ્યવસ્થા, જનરલ સાયન્સ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી, તો તમને ખ્યાલ આવ્યો હશે. તો અને આ છે યુવા ઉપનિષદનો ખજાનો, બરોબર છે? 130 થી વધારે પુસ્તકો ધરાવતું ગુજરાતનું એકમાત્ર પબ્લિકેશન એટલે યુવા ઉપનિષદ પબ્લિકેશન. અને આવો નવો પ્રેમ વરસાવતા રહેજો. હજી અમે તમારા માટે નવા નવા પુસ્તકો જે છે એ લાવતા રહેશું અને તમે વાંચતા રહેજો, અધિકારી બનતા રહેજો, સમાજમાં માન મર્યાદા, મોભો અને પ્રતિષ્ઠા વધારતા રહેજો. મળીશું પાછા એક નવા પુસ્તક પરિચય સાથે. જય હિન્દ, જય ભારત. સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન.